એક બેને પતિને પૂછ્યું ક્યાં જાવ છો? તા કે ચકલીને ચૈણ નાખવા. તા કે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી ત્યાં. એની કરતા પોપટને મરસા આપો. એક બેને પતિને પૂછ્યું ક્યાં જાવ છો? તા કે ચકલીને ચૈણ નાખવા. તા કે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી ત્યાં. એની કરતા પોપટને મરસા આપો. એક બેને પતિને પૂછ્યું ક્યાં જાવ છો? તા કે ચકલીને ચૈણ નાખવા. તા કે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી ત્યાં. એની કરતા પોપટને મરસા આપો. દીકરી આમ ફેરા ફરતી હતી. હર ગોળ બાબાઈ કંકાવટી સોકાલે ઓમ સુપ્રગ્રાય મંડપધ્યય વરાદાને ઓમ સતપતિની સાત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે બાપા. પતિના પગલે હાલવું ઈ પત્નીનો ધર્મ છે. પતિના પગલે હાલવું ઈ પત્નીનો ધર્મ છે. દીકરીએ ડોકમાં ગાળીઓ કાઢ નાખ્યો. પપ્પા આપણે નહીં બકતા. અરે કે બેટા શું થયું? નહીં નહીં પપ્પા આપણે નહીં પહોંચ થઈ. એકચ્યુઅલી મને રાકેશ સાથે નહીં ભાવે. પણ બેટા શું થયું? જોને ગોર બાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે સારું પત્નીનો ધર્મ છે. અરે બેટા એ તો છે જ. તાકે વાત સાચી પપ્પા પણ મારથી નહીં ચાલી શકાય. તા કેમ? તાકે મારો પતિ હેલ્પર છે. રોજ થાંભલે ચડે. મારે કેટલે થાંભલે ચડવું? દીકરી આમ ફેરા ફરતી હતી. હર ગોર બાબાઈ કંકાવટી સોકાલે ઓમ સુપ્રગ્રાય મંડપધ્યય વરાદાને ઓમ. આ શેઠિયો નો કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપેલી ઈશ્વરે મોકલ્યા હોય તો જાણે રૂપાના પતરાસ વાળ્યા હોય. સાહેબ એક છોકરે મને પ્રશ્ન કર્યો. મને કે ભાઈ તમને ખૂબ શરદી થઈ ગયેલી હોય, પ્રોગ્રામ ચાલુ હોય અને માની લો તમારી પાસે કોઈ રૂમાલ કે ટુવાલ ની કોઈ વ્યવસ્થા નથી અને તમને મને કે નાકમાંથી પાણી અમૃત ચાલુ થાય તો મને કે તમે શું કરો? પેલા જ નથી લીધું. તમારે ત્યાં કોઈ વસ્તુ સાફ કરવાની કોઈ વસ્તુ છે જ નહીં અને પ્રોગ્રામ ચાલુ છે તો તમે શું કરો? મેં કીધું બેટા હું તરત યુદ્ધનું વર્ણન મળું કરવા. વગાડવાનું નથી. બરોબર 20 ઘોડા આમ લીપડ્યા અને 20 ઘોડા આમ લીપડ્યા તો આપણું કામ પ્રોગ્રામ પૂરો થઈ જાય. તો જાણે રૂપાના પતરાસ વાળ્યા હોય. સાહેબ એક છોકરે મને પ્રશ્ન કર્યો. મને કે ભાઈ તમને ખૂબ શરદી થઈ ગયેલી હોય, પ્રોગ્રામ ચાલુ હોય અને માની લો તમારી પાસે કોઈ રૂમાલ કે ટુવાલ ની કોઈ વ્યવસ્થા નથી અને તમને મને કે નાકમાંથી પાણી. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો. દીકરી વાલનો દરિયો મેં ખોદ કર્યું તો મારી પાસે એક જણો ખીસે ને મને કે દીકરી વાલનો દરિયો અમે છોકરા હું મને કે આઠાની હરિયો થઈ. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો. દીકરી વાલનો દરિયો મેં ખોદ કર્યું તો મારી પાસે એક જણો ખીસે ને મને કે દીકરી વાલનો દરિયો અમે છોકરા હું મને કે આઠાની હરિયો થઈ. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો. દીકરી વાલનો દરિયો મેં ખોદ કર્યું તો મારી પાસે એક જણો ખીસે ને મને કે દીકરી વાલનો દરિયો અમે છોકરા હું મને કે આઠાની હરિયો થઈ. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો. દીકરી વાલનો દરિયો મેં ખોદ કર્યું તો મારી પાસે એક જણો ખીસે ને મને કે દીકરી વાલનો દરિયો અમે છોકરા હું મને કે આઠાની હરિયો થઈ. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો. દીકરી વાલનો દરિયો મેં ખોદ કર્યું તો મારી પાસે એક જણો ખીસે ને મને કે દીકરી વાલનો દરિયો અમે છોકરા હું મને કે આઠાની હરિયો થઈ. દાદા છોકરાની આંગળી પકડીને બજારમાં નીકળ્યા તો પેલા તો આપણે ભણતા જયારે સાહેબ આવતા તો આપણે વંડી ઠેકીને વયા જતા. હા એને હામું ન હલાવતો એટલે એક મર્યાદા હતી. તે સાહેબ દાદા ને ઈ જ વેમ. તે દાદા છોકરાને કીધું બેટા હતાઈ જતું. કેમ? તારા સાહેબ આવે. મારા સાહેબ આવે. હા તો દાદા તમે હતાઈ જાઓ. હું શું કામ? કે હું કોમથી ભણવા નતો જો. કાલે સાહેબે પૂછ્યું તો કેમ નતો આવ્યો ભણવા? મેં એમ કીધું મારા દાદા ગુજરી જાય છે. આગળ સાહેબ તમને ભાવશે ભૂત સમજી ની વંડી ઠેક છે. દાદા છોકરાને આંગળી પકડીને બજારમાં નીકળ્યા તો પેલા તો આપણે ભણતા જયારે સાહેબ આવતા તો આપણે વંડી ઠેકીને વયા જતા. હા એને હામું ન હલાવતો એટલે એક મર્યાદા હતી. તે સાહેબ દાદા ને ઈ જ વેમ. તે દાદા છોકરાને કીધું બેટા હતાઈ જતું. કેમ? તારા સાહેબ આવે. મારા સાહેબ આવે. હા તો દાદા તમે હતાઈ જાઓ. હું શું કામ? કે હું કોમથી ભણવા નતો જો. કાલે સાહેબે પૂછ્યું તો કેમ નતો આવ્યો ભણવા? મેં એમ કીધું મારા દાદા ગુજરી જાય છે.